ભાવનગર શહેરના અધેવાડા વિસ્તારમાં રહેતા વિજયભાઈ મેરાભાઈ પરમાર નામના યુવાનને દારૂની ભઠ્ઠીમાં કામે નહીં જતા 5 જેટલા શખ્સે માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભોગ બનનાર વિજયભાઈ મેરાભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ દારૂની ભઠ્ઠીમાં કામે જતા હોય ત્યારે માથું દુખતું હોવાથી નહીં જવાને પગલે દિનેશભાઈ, સુરેશભાઈ, ઓધાભાઈ, ભગાભાઈ, વિપુલભાઈ નામના શખ્સો ઘરે આવીને માર્યો, જેથી ઈજા થતાં તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે માથું દુખતું હોવાથી તેઓ ભઠ્ઠીમાં કામે નહીં જતા તેમના ઉપર હુમલો થયો હતો. આ બનાવ પોલીસની નિષ્ક્રિયતા અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરી રહી છે. આ ઘટનાને લઈને મજૂરી કામે નહીં જતા 3 શખ્સોએ માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. અવાજ કરના આવે બેબી આયરો લેશે એથી નહીં જો આને આપણે મૂક્યું હતું બતાવો એમસી આવતા ને જો આમાં બંધ કરી જો આવા બતાવો મોનિટી માં આઈ નો નામ છે ઉપર વિજયભાઈ મેરાભાઈ પરમાર અધેવાડા. એમાં હું ભઠ્ઠી પાડવા જતો, એમાં હું રજા રાખવાનું કીધું. તે પછી એવડા મારા ઘરે આવ્યા કે કેમ રજા રાખી, કે હું તમારા માથામાં એવો દુખાવો છે એટલે રજા રાખવી કીધું. તો પછી એવડા અહીંથી મારવા મીડા ને એવું કર્યું ને એક ભાઈએ કોવડીને ઘા કર્યો ને એક ભાઈએ ધારિયાને ઘા કર્યો. એક ભાઈ વિપુલભાઈ નામ છે, એના પપ્પાનું નામ ધીરાભાઈ છે, દારૂ પાડવાની. પછી એક છે દિનેશભાઈ, એ કામ કરતા તેના. પછી એક ભાઈ છે સુરેશભાઈ, દિનેશભાઈ. ઘણા દીથી કરીએ છીએ. મેન ભઠ્ઠી એમની જ છે, બગાભાઈ. એટલે 5 જણાએ ઘા કર્યો. એક છે દિનેશભાઈ, એક છે ભાઈ સુરેશભાઈ, એક છે એક નામ ઓધો કહે છે, એક એ છે, પછી એક બગાભાઈ છે.